જો દાખલા નંબર 11 ચેપ્ટર નંબર 4 મંજુ પ્રભાની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાન ફાળનું પ્રમાણ 5:3:2 હતું જેને બદલીને 3:2:1 કરવા માંગે છે તેથી તેઓ તેમની પેઢીની મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું અને મિલકતને દેવાનું શું નક્કી કર્યું કે પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું નીચે આપેલ માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો તો કે પુનઃમૂલ્યાંકન અને પુનઃમૂલ્યાંકન બાદનું તો કે પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે તો કે અહીંયા આપણને નીચે તમને ભાગીદારી પેઢીનું પાકું સરવૈયું આપેલ છે મૂડી આપી છે મંજુ પ્રભાવીના ચાલુ ખાતા આપ્યા છે મંજુ પ્રભાવીના બેંક લોન આપેલી છે લેણાદાર આપેલા છે દેણી આપી છે જ્યારે મિલકત લેણા બાજુ તો કે જમીન મકાન યંત્રો ફર્નિચર રોકાણ ત્યાર પછી નીચે આપેલું છે તો કે આકર્ષકો દેવાદારો લેણી અને રોકડ શિલક અહીંયા આપણે એની માહિતી આપેલી છે તો કે પાકા સરવૈયું તો કે ભાગીદારી પેઢીનું આપણને આપેલું છે અને એના નીચે આપણને આપેલા છે હવાલા તો કે હવાલા શું આપેલા છે તો કે પહેલો લેખો છે જમીન મકાનની કિંમત 25% નો વધારો કરવાનો છે બીજો છે ફર્નિચરની કિંમત 10% ઘટાડવાની છે ત્રીજો છે યંત્રોની કિંમત 80% રાખવાની છે ત્યાર પછી લેખો છે આકર્ષકો ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5000 વધુ છે પછી છે દેવાદારો 2500 બાળકાદારની જોગવાઈ કરવાની છે લેણમાંથી 3000 લેણદારના ચૂકવવાના નથી અને સાતમો છે બેંક નંબર છે 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે કે આપણે પાકું સરવૈયું અને નીચે તો કે વધારાની માહિતી આપેલી છે તો કે આ માહિતી પરથી આપણે તો કે પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરવાનું થશે તો કે હવાલાની માહિતી અને પાકા સરવૈયા પરથી તો કે મંજુ પ્રમાણે વિનાની ભાગીદારી પેઢીનું આપણને પાકું સરવૈયું અને વધારાની માહિતી આપેલી છે તો જ્યારે પાકું સરવૈયું તૈયાર કરવાનું તમારે કીધું હોય જ્યારે પાકું સરવૈયું તૈયાર કરવાનું થાય એટલે મેં પુનઃમૂલ્યાંકન ખાતું પાકું સરવૈયું અને ભાગીદારોના ચાલુ ખાતા બનાવેલા છે અને તમે જો પાકા સરવૈયામાં મૂડી અને ચાલુ ખાતાની બાકી છે જ્યારે મૂડી ખાતું અને ચાલુ ખાતા બંનેની બાકી હોય ત્યારે ચાલુ ખાતા બનાવે કેમ કે દરેક અસર જે થતી અનામતોની વહેંચણી નફો જે આપણે પુનઃમૂલ્યાંકન નફો જે મૂડી ખાતે લઈ જતા પણ જ્યારે ચાલુ ખાતાની બાકી એવી હોય તો આ નફો ચાલુ ખાતે લઈ જવામાં આવે છે એ જ નફો જો ચાલુ ખાતાની બાકી ન હોય તો તે નફો મૂડી ખાતે લઈ જવામાં આવે છે એટલે આપણે મૂડી ખાતા નથી બનાવ્યું એની જગ્યાએ શું બનાવ્યો છે ચાલુ ખાતે એટલા માટે આપણે પાકું સરવૈયું તૈયાર કરવાનું છે એટલે ચાલુ ખાતાની જે બાકી છે એ પુનઃમૂલ્યાંકન ખાતાના નફા કે ખોટ છે એ ચાલુ ખાતાની બાકીમાં ફેરફાર થશે જો એને ચાલુ ખાતું ન આપ્યું તો એના કારણે મૂડી ખાતામાં ફેરફાર થશે પણ આ મૂડી અને ચાલુ ખાતાની બાકી એટલે આપણે શું બનાવ્યા છે ભાગીદારોના ચાલુ ખાતા બનાવેલા છે સૌપ્રથમ આપણે જે આપણે મૂડી ખાતું અને ચાલુ ખાતું આપેલા છે અને આપણે ચાલુ ખાતા બનાવેલા છે એટલે પહેલું કામ ચાલુ ખાતાની આપણે બાકી લખશું ચાલુ ખાતાની બાકી કઈ બાજુ લખાય તો કે
આને કહીએ છીએ ઉધાર બાજુ. ચાલુ ખાતાઓની આપણે વધુ ચર્ચા ચાલુ ખાતા અંગે આપણે જ્યારે પહેલો ચેપ્ટર ભણશું ત્યારે ચર્ચા કરશું. તો કે અહીં ચાલુ ખાતાની બાકી કેવી છે? તો કે ચાલુ ખાતાની બાકી તો કે જમા બાજુ છે તેની બાકી કેવી કહેવાય? તો કે જમા બાકી કહેવાય. તો કે જેવી બાકી હોય એ બાજુ દર્શાવે. તો કે જમા બાજુ દર્શાવેલું છે એની બાકી કહેવાય જમા બાકી. ચાલુ ખાતાની બંને બાકી છે કે ઉધારી હોઈ શકે, જમા હોઈ શકે. કે મૂડી ખાતાની જમા જ બાકી હોય. હવે ચાલુ ખાતા અહીંયા આપણે ત્રણેય ભાગીદારની બાકી કઈ બાજુ દર્શાવી છે? તો કે જમા બાજુ છે. ત્રણેય ભાગીદારની બાકી કેવી કહેવાય? જમા. અહીં લખી નાખો બાકી આગળ લાવ્યા. જમા બાજુ છે એટલે જમા બાકી કહેવાય. એટલે આપણે જમા બાજુ દર્શાવશું. જો ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ. ને ત્રણેય ભાગીદારની બાકી જમા છે. મંજૂરી છે 10,000 20,000 અને 9,000. તો તમને બાકી રહેતી ચાલુ ખાતાની કે જે ચાલુ ખાતા બને હોય એ બાકી રહે. જે બાજુ હોય એ બાજુ બાકી આગળ લાગેલા. કે મૂડી દેવા બાજુ છે એટલે જમા બાજુ કે તો જમા બાજુ. માની લો કે કોઈ ભાગીદારનું મિલકત લેણા બાજુ તેનું બાકી આગળ એટલે કઈ બાજુ લખે? ઉધાર બાજુ દર્શાવે. તો કે આપણે બાકી દર્શાવી દીધી 10,000 20,000 અને 9,000. તો જે ખાતા બને હોય એ ખાતાની બાકી આપણે દર્શાવી. આપણે ચાલુ ખાતાની બાકી દર્શાવી. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતાને આપણે હવાલાથી સ્ટાર્ટ કરીએ. તો કે પહેલો છે જમીન મકાનની કિંમતમાં 25% નો વધારો કરો. તો કે જમીન મકાનની કિંમત શું કરે છે? 25% નો વધારો. જમીન મકાન આપણી મિલકત કહેવાય. તો કે યસ, મિલકતની કિંમતમાં વધારો કરવાનો છે. તો મિલકતની કિંમત વધે આપણે ફાયદો થાય કે નુકસાન? તો કે ફાયદો થાય. આગળ જોઈએ તો કે ફાયદો થાય. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે કેટલો ટકા વધારો કરવાનો છે? 25%. જમીન મકાન આપ્યા છે કેટલા આપની પાસે છે? એમાં 1 લાખ રૂપિયા. એમાં 25% નો વધારો. 1 લાખ પર 25% નો વધારો કરે એટલે આના 25% કેટલા થશે? તો કે 25,000. તો કે જમીન મકાનમાં 25,000 શું થયું? વધારો. પુનઃમૂલ્યાંકન બાદનો ભાગ અસર એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જે કંઈ અસર પડે છે એના કારણે જે મિલકતની કિંમત જે કંઈ ફેરફાર થતો જોવા મળે છે એ આપણે દર્શાવવાનું છે. અત્યારે આપણે જમીન મકાનમાં વધારો દર્શાવ્યો. કેટલો? તો કે 25,000 રૂપિયા. હવે આ જમીન મકાન પાકા સ્થળમાં કઈ બાજુ છે? મિલકતની બાજુ દર્શાવો. જમીન મકાન કેટલું છે? તો કે 1 લાખ. 25,000 નો શું છે? વધારો. વધારો કરે જમીન મકાનની કિંમત શું થાય? વધે. 25,000. 1,25,000 રૂપિયા. કે જમીન મકાન કિંમત હતી કેટલી? 1 લાખ. વધારો થયો 25,000. જમીન મકાનની કિંમત શું થઈ ગઈ? 25,000 વહી ગઈ. પુનઃમૂલ્યાંકન થઈ ગયા બાદ હવે જમીન મકાનની કિંમત કેટલી હશે? 1,25,000 રૂપિયા હશે. જમીન મકાનમાં વધારો તમે ડાયરેક્ટ લખી શકો. જમીન મકાન 1 લાખ 25,000 નો વધારો તમે ડાયરેક્ટ પણ દર્શાવી શકો. કે જમીન મકાનની કિંમત થઈ 1,25,000 રૂપિયા. તો કે જમીન મકાનની કિંમત નક્કી થઈ. તો કે વધારો થયો એટલે વધારો શું થાય? જમીન મકાનની કિંમતમાં પ્લસ થઈ. મિલકતની કિંમત પુનઃમૂલ્યાંકનના કારણે પહેલા 1 લાખ હતી, હવે એની કિંમત કેટલી નક્કી થઈ? 1,25,000 નક્કી થઈ. ત્યાર પછી બીજો વર્ગ છે ફર્નિચરની કિંમત 10% થી ઘટાડવાની છે. ફર્નિચર મિલકત કહેવાય. તો કે આ મિલકત કહેવાય. મિલકતની કિંમત ઘટે તો કે મિલકતની કિંમત આપણે ફાયદો થાય કે નુકસાન? તો કે મિલકતની કિંમત ઘટવાથી આપણને થશે નુકસાન. તો કે નુકસાન થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એની કિંમત કેટલી? તો કે ફર્નિચર.
ફર્નિચર ખાતે કેટલી કીધું તો કે 10% થી ઘટાડવાની છે ફર્નિચર ના આપ્યા છે કેટલા તો કે 30,000 રૂપિયા આપેલા છે એના 10% થી ઘટાડવાનું છે એટલે 30,000 ના 10% એટલે 30,000 ના 10% કેટલા થશે 3,000 રૂપિયા આપણે ઘટાડવાના છે ફર્નિચર ની કેટલી છે 30,000 10% થી ઘટાડવાની છે 30,000 ના 10% કેટલા થશે 3,000 રૂપિયા ઘટાડી દે ચાલો ફર્નિચર કઈ બાજુ આવે તો કે માં ડી બાજુ લખેલું હોય તો આકાશ સરળ છે ડી બાજુ ની કિંમત પહેલા લખવાનું કે ચાલો ફર્નિચર આપ્યું છે કેટલું તો કે 30,000 આપ્યું છે તો કે ફર્નિચર ની કિંમતમાં વધારો થયો છે કે ઘટાડો તો કે ફર્નિચર ની કિંમતમાં શું થયું છે ઘટાડો તો ઘટાડો થશે માઈનસ કેટલો 3,000 કે ફર્નિચર ની કિંમત નક્કી થશે હવે 27,000 રૂપિયા ફર્નિચર ની કિંમત 3,000 ગઈ 30,000 નું જે ફર્નિચર હતું એની કિંમત કેટલી થઈ ગઈ 27,000 રૂપિયા ફર્નિચર ની કિંમતમાં ઘટાડો થયો 3,000 રૂપિયા જે પાકા સૂત્રમાં પુનઃમૂલ્યાંકન ભાગ બનાવ્યો છે એમાં જે પેલા જે જૂના પાકા છે જે કિંમત એ કિંમત દર્શાવવાની તો ડાયરેક્ટ દર્શાવી દો પછી ઈ કિંમત વધારો ઘટાડો જે કંઈ થતો હોય એ પ્લસ માઈનસ કરવાનો તો ફર્નિચર 30,000 નું 3,000 ઘટી ગયું ફર્નિચર ની કેટલી થઈ 27,000 ત્યાર પછી છે યંત્રોની કિંમત 80% રાખવાની છે હજુ યંત્રો આપ્યા છે કેટલા કે યંત્રો આપ્યા છે 50,000 રૂપિયા એટલે આપણે યંત્રો દર્શાવ તો કે યંત્રો આપ્યા છે 50,000 યંત્રોની કિંમત 80% રાખવાની એટલે 50,000 કેટલા થાય 40,000 તો કે યંત્રોની જે કિંમત રહી એ તમારી 80% રાખવાની છે 80% કિંમત રાખવી એનો મીનિંગ એવો થયો કે 20% ની કિંમતમાં શું થઈ ગયો ઘટાડો તો કે યંત્રો 50,000 ના આપણે લેખા એની 80% કિંમત રાખવાની છે એટલે કે યંત્રોની કિંમત તમારે રાખવાની કેટલી તો કે 40,000 તો આ 10,000 શું કરવા પડે માઈનસ કરવાનો એનો મીનિંગ શું યંત્ર કેટલો શું થયો કહેવાય ઘટાડો થયો કેટલો 10,000 તમને એવું કે ભાઈ યંત્રોની કિંમત 80% રાખવાની છે એનો મીનિંગ કે યંત્રોની કિંમતમાં 20% નો ઘટાડો થયો એટલે યંત્રોની કિંમત રાખી કેટલી આપણે 4 તો યંત્રોની કિંમત 10,000 શું થયો ઘટાડો યંત્ર આપણી મિલકત કહેવાય મિલકત ઘટે આપણને થાય નુકસાન કેટલું ઘટાડો કર્યો તો કે 10,000 યંત્રો ખાતે ખાસ જે 80% રાખવાની છે એટલે 80% કિંમત આપણે યંત્રોની રાખવાની છે એનો મતલબ કે 20% યંત્રોની કિંમત આપણે ઘટાડવાની થઈ એટલે 20% એટલે 50,000 અને 20% આપણે 10,000 યંત્રોની કિંમત ઘટાડી એટલે પુનઃમૂલ્યાંકન બાદની કિંમત આપણે કેટલી નક્કી થઈ તો કે 40,000 રૂપિયા યંત્રોની કિંમત નક્કી થઈ ત્યાર પછી છે આખર સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 5,000 વધુ છે તો કે એમાં તમને જે આખર સ્ટોક આપને આપેલો છે તે આખર સ્ટોક કેટલો આપ્યો છે 40,000 રૂપિયા આપેલ છે આખર સ્ટોક તો કે આખર સ્ટોકની જે ચોપડે જે કિંમત દર્શાવી છે એ બજાર કિંમત કરતા 5,000 વધુ બતાવે છે એટલે કે આપણે પાકા સ્ટોક 5,000 કિંમત ની બતાવી છે વધારે બતાવે છે ખરેખર આખર સ્ટોક જે કેટલો છે તો કે આખર સ્ટોક 40,000 રૂપિયા જે આપણે પાકા સ્ટોક આપેલો જે છે આ આખર સ્ટોક આ ચોપડે કિંમત કહેવાય પણ આ કિંમતની બજાર કિંમત કરતા 5,000 વધારે બતાવે છે ખરેખર 40,000 નથી પણ એ 5,000 કઈ બતાવે છે વધુ તો કે આખર સ્ટોકની 5,000 વધુ બતાવે છે એટલે આપણે 5,000 શું કરવા પડશે ઓછા કરવા પડશે આખર સ્ટોકમાં 5,000 શું થશે ઘટાડો તો આખર સ્ટોક આપણે શું છે મિલકત છે મિલકતની કિંમત ઘટે એટલે થાય નુકસાન આમાંથી માઈનસ કરો ઘટાડો
કેટલો 5,000 કિંમત કેટલી થઈ 35,000 રૂપિયા એટલે કે જે આકર્ષક સ્ટોકની ખરેખર કિંમત કેટલી છે 35,000 રૂપિયા 40,000 રૂપિયા હતી પણ એ બજાર કિંમત કરતા 5,000 વધુ બચા છે આપણે 5,000 ઓછી ખરેખરની કિંમત છે કેટલી 35,000 રૂપિયા છે પણ આપણે વધારે બતાવેલ છે એટલે 5,000 રૂપિયા વધારે બતાવે છે તો આપણે કિંમત ઓછી કરી એટલે કે આકર્ષક આપણી મિલકત કહેવાય તો મિલકતની કિંમત ઘટે તો મિલકતની કિંમત ઘટે એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર કે આપણને એટલું શું થયું તો કે આપણને એટલું નુકસાન થયું જેટલી મિલકતની કિંમત ગઈ ગઈ એટલું આપણને શું થયું તો કે નુકસાન થાય છે એટલે આકર્ષકની કિંમત 5,000 ગઈ ગઈ ખરેખર આકર્ષકની કેટલી છે 35,000 રૂપિયા છે પણ એ તો વધારે બતાવેલું હતું ત્યાર પછી જો દેવાદારો પર 2500 ની ઘાલખાત અનામતની જોગવાઈ કરવાની છે તો જો જીએને દેવાદારો આપણે દેવાદારો કેટલા પાછળ તો કે જો દેવાદારો એક છે આપણને 25,000 કેટલા પાછળ 25,000 સૌપ્રથમ આપણે દેવાદાર લખીને આપણે જે કાકાસમાં મિલકત મેળવ્યા પછી દેવાદાર આપેલા છે એ દેવાદાર આપણે સૌપ્રથમ કાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પહેલા આપણે દેવાદાર દર્શાવી 25,000 રૂપિયા હવે પહેલા આપણે જે હવાલામાં જે આપ્યું છે એ અસરમાં દર્શાવો તો કે હવાલામાં કાલખાતામાં કેટલી રકમ કીધી 25,000 આમાંથી માઈનસ કરો કાલખાત અનામત કેટલી 2500 વર્તાવનમાં આપણે રકમ કીધું છે તો કે નથી કીધું એટલે હવે દેવાદારનો વિધાન કેટલા 22,500 ફરીથી જ્યારે દેવાદાર ઉપર કાલખાત અનામત કાલખાત કે વર્તાવનામત ગણવાનું કી ત્યારે સૌપ્રથમ આપણે જે દેવાદાર આપેલા છે તો જે હવાલામાં જે કીધેલું હોય એની આપણે ગણતરી લખી નાખી તો કે દેવાદાર કેટલા કીધા છે 25,000 માંથી 2500 વધવા કે તો કે દેવાદારની કિંમત શું થયું ઘટાડો થયો કાલખાત અનામતથી દેવાદારની કિંમત ઘટે તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આવશે ઉધાર બાજુ આવશે તો કે કાલખાત અનામત ખાતે કઈ બાજુ છે ઉધાર બાજુ પરંતુ અહીંયા જે કાલખાત અનામત આપણે 2500 રૂપિયા ગણી છે કાલખાત આપણે કેટલી ગણી 2500 રૂપિયા હવે તમારે એ જોવાનું કે પાકા સરવૈયામાં કાલખાત અનામત આપેલી હતી તો કે જો તો કે આ કેટલી આપેલી હતી તો કે 1000 રૂપિયા તો કાલખાત અનામત આપણે રાખી હતી પણ નવી રાખવાની થઈ કેટલી તો કે નવી રાખવાની થઈ 2500 રૂપિયા રાખવાની થઈ એમાં 1000 તો આપણે ઓલરેડી રાખેલી હતી તો કે હવે આપણે નવી ખરેખર કેટલી રાખવાની થશે તો કે 1500 રૂપિયા અહીંયા ભલે 2500 લખ્યા એમાં 1000 રૂપિયા ઓલા છે 1000 ની નવી કેટલી આપણે રાખી વાળી 1500 આપણે આ કેટલી રાખી વાળી 1500 રૂપિયા જ આપણે નુકસાન થયું કેમ કે 1000 રૂપિયા તો આપણે ઘાલખાત અનામત કે આપણે દેવાદાર ખરેખર પેલા હતા કેટલા 25,000 બાદ તો 24,000 ના જતા ને આપણે થયા કેટલા 22,500 ના થયા 24 માંથી તો આપણને તો 1500 નો ઘટાડો થયો એટલે આ 1500 જ દર્શે ફરીથી જ્યારે દેવાદાર ઉપર તમે ઘાલખાત અનામત તમને જે હવાલામાં આપણે તે હવાલામાં ઘાલખાત અનામત રાખો ત્યારે આ ઘાલખાત અનામત જે રાખો છો એમાંથી જૂની જે ઘાલખાત અનામત આપેલી હોય એ બાદ કરી અને તફાવત અહીંયા દર્શાવો કે 2500 ઘાલખાત અનામત રાખી તમારે જૂની કેટલી આપે તો કે 1000 રૂપિયા ઘાલખાત અનામત આપી એટલે નવી ઘાલખાત અનામત કેટલી રાખવાની તો કે 1500 રૂપિયા આ રીતે ઘાલખાત અનામતનો હવાલો સોલ્વ થશે તો કે 2500 હતા એમાંથી 1000 રૂપિયા શું કર્યા બાદ અને ઘાલખાત અનામત કરી રહી ખાલી 1500 રૂપિયા
ફરીથી દેવાદારોમાં ગાળખાધરામાં રાખી એમાંથી જો ગાળખાધરામાં જૂની આપેલી હોય તો તે ગાળખાધરામાં શું કરવાની બાદ કરવાની રહેશે. ત્યાર પછીનો વાળો છે લેણદારમાં 3000 હવે નાણાં ચૂકવવાના નથી. તો કે લેણદારને હવે નાણાં ચૂકવવાના નથી એટલે આપણને શું થયું તો કે લેણદારો આપણું દેવું કહેવાય. હવે 3000 આપણે રૂપિયા ચૂકવવાના નથી એટલે આપણને થયો ફાયદો કે ભાઈ લેણદારો જે આપણું જે દેવું હતું એમાંથી 3000 નું દેવું હવે આપણે ચૂકવવાનું નથી એટલે આપણને એટલું શું થશે ફાયદો. કે ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે કેટલા નથી ચૂકવવાના તો કે 3000 રૂપિયા. તો કે લેણદારો 3000 ચૂકવવાના નથી. હવે જો પાકા સમય લેણદારો આપ્યા છે કેટલા કે લેણદારો આપ્યા છે 40000 રૂપિયા. લેણદારો કેટલા આપ્યા છે 40000. એમાંથી આ 3000 ચૂકવવાના નથી એટલે શું થશે માઈનસ. ઓકે હવે આપણે ખરેખર લેણદારો કેટલા વધશે 37000 રૂપિયા. પેલા 40000 નું આપણું દેવું હતું લેણદારો 40000 રૂપિયા આપવાના હતા. પુનઃ મેં 3000 લેણદારો તો આપણે નાણાં ચૂકવવાના છે આપણે 3000 નો ફાયદો હતો તો આપણું દેવું શું થશે ઘટશે. કે 4000 હવે 3000 ચૂકવવાના છે 4000 નું શું થયું ઓછું. હવે ખરેખર આપણે લેણદારો કેટલા લીધા તો કે 37000 રૂપિયા ચૂકવવાના નથી. 3000 શું કરવા પડશે માઈનસ કરવા પડે છે. કે લેણદારો જે 40000 છે એમાંથી માઈનસ ચૂકવવાના નથી 3000 એટલે 40 માંથી 3000 એટલે 37000 રૂપિયા આપણે અસર આપવાની થાય. તો કે લેણદારો માંથી 3000 ચૂકવવાના નથી. ત્યાર પછીનો વાળો છે બેંક લોન પર છેલ્લા 3 માસનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. હવે ચૂકવવાનું બાકી વ્યાજ છે પેલા તો ચૂકવવાનું જે આપણે બાકી છે. બેંક લોન મૂડી દેવા બાજુ છે એટલે લોન નું ચૂકવવાનું બાકી વ્યાજ આપણા માટે શું કહેવાય ખર્ચ કહેવાય. એટલે ચૂકવવાનું બાકી છે આપણું દેવું વધ્યું એટલે સૌપ્રથમ પહેલા જે બેંક લોન નું વ્યાજ છે આપણું નુકસાન છે. પહેલા તો બેંક લોન વ્યાજ આવશે કઈ બાજુ તો કે પુનઃ મૂલ્યાંકન ઉધાર. બેંક લોન નું વ્યાજ રકમ કેટલી ઈ ફાઇનલી બેંક લોન નું જે વ્યાજ રહ્યું ઈ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. પણ કેટલા રૂપિયા તો તમને કીધું કેટલા મહિનાનું વ્યાજ બાકી છે 3 માસનું. તમે જો લોન આપી છે કેટલી લોન આપી છે તો લોન આપી છે 30000 કીધી કેટલા ટકાની તો કે 12% કેટલા મહિનાનું તો કે 3 મહિના. તો કે 30000 ના 12% 3600 ગુણ્યા 3 ભાગ્યા 12 3 કરીને કેટલા રૂપિયા થશે 900 રૂપિયા. કે બેંક લોન વ્યાજ કેટલું થયું 900 રૂપિયા. તો કે 30000 ની લોન કેટલા ટકાના તમને દર એક છેલ્લા ટકાથી 12% 30000 નું 12% એટલે 3600 આખા વર્ષનું છે. 3600 ભાગ્યા 12 300 રૂપિયા એક મહિનાનું છે. આપણે કેટલા મહિના ચૂકવવા બાકી 3 મહિના 300 ગુણ્યા 3 એટલે આપણું વ્યાજ કેટલું ચૂકવવાનું બાકી થયું તો કે 900 રૂપિયા તમારા બેંક લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. આપણે વ્યાજ દર્શાવ્યું તો કે બેંક લોન જે છે 12% એ આપણે દર્શાવશું મૂડી દેવા બાજુ કેટલી છે 30000 અને બેંક લોનનું વ્યાજ બેંક લોનનું
ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું છે 900 રૂપિયા તમે આ અસરજી છે એ બેંક લોન આ વ્યાજ પ્લસ પણ કરી દર્શાવી શકો 30000 લોન પ્લસ બેંક લોન ચૂકવવાનું બાકી વ્યાજ 900 માં પ્લસ 30900 દર્શાવી શકો પણ આપણે કોઈ અલગ દર્શાવી બે એન્ટ્રીના માર્ક મળે એટલા માટે કે 12 બેંક લોન પર 30000 લોન અંદર છે લોન વ્યાજ પર લોન દર્શાવી અને ચૂકવવાનું બાકી જે લોનની વ્યાજની 900 ની અસર જે છે એ વ્યાજની શું એટલી આપણે અસર એટલી તમે આગળ અસર જે છે એ સંયુક્ત પણ આપી શકો છો બે ભેગી કરી શકો પેલા બેંક લોન દર્શાવો એમાં એનું વ્યાજ કરો પ્લસ જે આવતો એ માન્ય વ્યાજ કેટલું આવ્યું 900 એટલે 30000 માં બેંક લોનનું વ્યાજ 900 રૂપિયા એડ કરી શકો છો અને પણ દર્શાવી શકો હવે અહીંયા આપણે હવાલા થઈ ગયા પૂરા હવે પાકા સર્વે જ્યારે હવાલા પૂરા થઈ જાય કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ પાકા સર્વેનો કરવાનો નિકાલ પાકા સર્વે નિકાલ કરે છે કે જે પાકા સર્વેથી દર્શાવેલું નથી એ દર્શાવો સૌપ્રથમ મૂડી જે બાજુ પહેલા એની છે મૂડી આપણે મૂડી દર્શાવી છે નથી દર્શાવી તો મૂડી દર્શાવી મંજૂર પ્રભા અને નિયમ એમ મૂડીને કોઈ હવાલા અસર કરતા નથી ચાલુ ખાતા છે એટલા માટે તો મૂડી લખી નાખો 1,50,000 ચેલે છે 40 અને 30 2,20,000 ત્યાર પછી મૂડી ડબલ શું છે ચાલુ ખાતા મંજુ પ્રભા મીના એની અંદર આપણે બાકી કે જે ચાલુ ખાતા આપણે બાકી શોધવાનું છે ઈ જે બાકી આવશે એને લખવાની થશે ચાલુ ખાતાનો આપણે બાકી રાખશું ત્યાર પછી આગળ બેંક લોન લખીને કી શબ્દ બેંક લોન તો કે આ બેંક લોન આપણે દર્શાવી દીધી છે બેંક લોન આપણે લખેલી છે તો કે બેંક લોન આપણે લખીને કી છે 30000 રૂપિયા ત્યાર પછી છે લેન્ડ લખીને છે હવાલા સહિત અસર આપી દીધી છે તો કે આ લેન્ડ આપણે લખાઈ દે ત્યાર પછી છે દેયમૂડી કે દેયમૂડી આપણે લખી છે તો કે દેયમૂડી લખેલ નથી તો દેયમૂડી લખી નાખો હવાલાની સમયે જે કિંમત હોય એની કિંમત લખી નાખો દેયમૂડી કેટલી આપેલી છે 10,000 રૂપિયા લખી નાખો ચાલો મૂડી જો બધું કઈ બાકી જો ચૂકવવાનું બાકી વ્યાજ જે લખેલું જો લોન લખ્યું ન હોય તો તમારે લખવાનું તેની અસર આપી દે એટલે આ જે પુનર્મૂલ્યાંકન ખાતામાં જે કઈ અસરો આપણે સાથે સાથે જ આપી દીધી છે તો કે મૂડી જે બધું હવે કઈ બાકી લખવાનું હોય પાકા સમયમાં તમારે બેઠે બેઠું હોવું જોઈએ બધું લખેલું વધારાનું વ્યાજ થયેલો તો બેઠે બેઠું હોવું જોઈએ કે બેંક લોન લેણ કરી લખવાનું છે તે લખી આ નહીં એ રીતે અને ચાલુ ખાતાની જે બાકી આપણે શોધવાની બાકી છે મૂડી ત્યાર પછી હવે મિલકત જણાવજો પેલું છે જમીન મકાન તો કે લખી નાખ્યા છે જમીન મકાન આવી ગયું ત્યાર પછી છે યંત્રો આવી ગયા તો કે યંત્રો આવી ગયા છે પછી છે ફર્નિચર તો કે ફર્નિચર આવી ગયા છે ત્યાર પછી છે રોકાણ આવ્યા છે તો કે નથી તો રોકાણ લખી નાખો કાંઈ અસર નથી એટલે બેઠે બેઠા કેટલા છે તો કે રોકાણ આવ્યા છે 50,000 રૂપિયા છે એમનું રોકાણની કિંમત આપણે દર્શાવી દીધી જે કિંમત છે તે ત્યાર પછી છે આકર્ષકો તો કે આકર્ષકો આપણે દર્શાવી દીધું ત્યાર પછી છે દેવાદારો તો કે દેવાદારો દર્શાવી દીધા ત્યાર પછી છે લેણી દર્શાવ્યા છે ન દર્શાવ્યા લેણી દર્શાવો કેટલી છે કોઈ હવાલા નથી જે માહિતી છે એની કિંમત તો કે લેણી છે 5,000 ત્યાર પછી છે રોકડ સિલક તેમાં કે હવાલા નથી એટલે એમનો લખી નાખો કેટલી છે રોકડ સિલક 40,000 એટલે કે પાકા સર નિકાલ કર્યો જે પાકા સર જે અસર છે હવાલાની અસર કરતા જે એન્ટ્રી નથી લખવાની એ આપણે એમનો જે કિંમત આપેલી છે એના તે કિંમત એમાં દર્શાવી દેવાની પાકા સર નિકાલની જે પુનર્મૂલ્યાંકન ખાતાની અસર આપી ગયા
રહી. હવે આપણે બંધ કરશું પુનઃ નિયમન ખાતું આપણે કરવાનું થશે. શું થશે? લો બંધ કરવાનું. ચાલો પુનઃ નિયમન ખાતા કઈ બાજુ શોધા તો કે આ બાજુ છે 25 ને 3 28000, આ બાજુ છે 10 ને 3 અને 5000 અને 19 900 અને 20400. એટલે સરળ ઉદાહરણ કઈ બાજુ ગયો તો કે આ બાજુ 25 ને 3 28000. ચાલો 25 ને 3 28000 એટલે આપણે શું મળ્યું? નફો. અહીંયા ચાલુ ખાતા છે એટલે નફો જશે કયા ખાતે? ચાલુ ખાતે. જો મૂડી ખાતા હોય તો નફો જાય મૂડી ખાતે. તો કે મંજુ, પ્રભા અને મીના 28000 માંથી 20400 જાય એટલે વધશે 7600. 20400 માંથી 28000 જાય એટલે 7600. આ 7600 નફો મંજુ, પ્રભા અને મીના પ્રમાણ કેવું છે? જૂનું પ્રમાણ આપી દો છો 5:3:2. એ કયું છે? 5:3:2. 7600 રૂપિયા ને ભાગ્યા 10 એટલે 760. એટલે 5:3:2 ના પ્રમાણમાં આપણે વહેંચણી કરવાની છે. એ ગણતરી કરતા તો કે મંજુ માટે 350 7600 ગુણ્યા 5 ભાગ્યા 10. પ્રભાનો છે 2280 અને મીનાનો આવે છે 1520 રૂપિયા. તો કે આ નફાની આપણે વહેંચણી કરી. બરાબર છે. હવે આ જે નફો છે એ નફો આપણે અહીંયા લીધી એટલે કે પુનઃ નિયમન નફો ચાલુ ખાતાની આપે બાજુ છે ઉધાર બાજુ છે. ચાલુ ખાતા કઈ બાજુ આવશે? જમા બાજુ. પુનઃ નિયમન ખાતે કૌંસમાં નફો. ચાલો વેચી દઈ ગયો 3800 2280 અને 1520. હવે આપણે ચાલુ ખાતા કરશું બંધ. ચાલુ ખાતાનો સરળ કઈ બાજુ ધરાવશે? તો કે જમા બાજુ આવશે એટલે કે ઉધાર બાજુ કઈ રકમ છે ને? તો કે 10000 ને 3 800 22280 9 ને 10520. બંને બાજુ સરળ લખી નાખો 13800 22280 અને 10520. જમા બાજુનો સરવાળો વધારે જે સરવાળો આપણે બંને બાજુ લઈ તો 13800 બરાબર પછી 22280 અને 10520. તો કે ચાલુ ખાતામાં જે નફો હતો આ નફો આપણે ચાલુ ખાતામાં આપણે પુનઃ નિયમન ખાતાનો નફો ચાલુ ખાતામાં ક્રોસ એન્ટ્રી લઈએ એ નફો લખી ચાલુ ખાતા કર્યા બંધ. એટલે કે જમા બાજુનો સરવાળો વધારે થયો એટલે કે જમા બાજુનો સરવાળો વધારે થયો એટલે બાકીની બાજુ એટલે ઉધાર બાજુ બંને બાજુ સરવાળો મૂકી દીધો એટલે અહીંયા ટોટલ રહેશે 1300 22280 અને 10520. આને શું લખનાર છે? બાકી આગળ લઈ ગયા. આ જે બાકી આપણે ઈ બાકી જે ચાલુ ખાતાની જે છે એની અંદર આપણે લખી નાખીએ 1300 2280 અને 10520. એટલે હવે ચાલુ ખાતાનો સરવાળો થશે 1,00,000
₹46,600 તો કે આને જે ચાલુ ખાતા બંધ કર્યા એ ચાલુ ખાતાની જે બાકી રહી એ બાકી આપણે ચાલુ ખાતાની બાકી રહી એ બાકી રાખેલી બાકી સામેની બાકી દર્શાવી ચાલુ ખાતા શોધે 46,600 હવે આપણે પાકું સરવાળો કરવાનું છે બંધ બંને બાજુ પાકા સરવાળો સરખું આવી જાય તો આપણો દાખલો સાથે બંને બાજુ કરવાનો છે સરવાળો આપણે બંને બાજુનો સરવાળો કરી નાખી કે સરવાળો થાય છે 3,44,500 બંને બાજુ સરવાળો સરખો થઈ ગયો તો આપણો દાખલો સાચો એટલે કે આપણે આ દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળો તૈયાર કર્યા ચાલુ ખાતા તમે ન બનાવો અને ડાયરેક્ટ નાખો ચાલુ ખાતામાં જે ચાલુ ખાતાની બાકી તેમાં ડાયરેક્ટ બનાવી આપણે દાખલા ભાગ્યમાં જે પુનઃમૂલ્યાંકન બાદનું જે પાકું સરવાળો આપણે તૈયાર કરવાનું કીધું એ પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવાળો તૈયાર કર્યું અને ચાલુ ખાતાની બાકી આપણે ચાલુ ખાતા પર જે મૂડી ખાતાની બાકી આપણે લેવું તો આપણે મૂડી ખાતા તૈયાર કર્યું અહીંયા આપણો દાખલો પૂરો ત્યાર પછી જે દાખલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું થેન્ક યુ